નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ પેજ પર હાર્દિક સ્વાગત છે અને મારા ઓનલાઈન કોર્સમાં પણ આપનું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 12 કોમર્સની અંદર આવતા એસપીસીસી સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કમર્શિયલ કમ્યુનિકેશન વિષયમાં ભાગ 2 પાર્ટ 2 માં એસપીમાં આપણે ચેપ્ટર નંબર 2 ભણી રહ્યા છીએ અને એમાં આજે આપણે ટોપિક ચલાવવાના છીએ શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. કંપનીને જાણ કરવી, ઇન્ફોર્મ ટુ કંપની, પણ કઈ બાબતોમાં? તો પહેલું, શેરધારકનું અવસાન થાય, શેરધારક નાદારી જાહેર કાયદા દ્વારા અથવા તો અદાલત દ્વારા એને જાહેર કરવામાં આવે તો, અને ત્રીજું, શેરધારક અસ્થિર મગજ અંગે એમ કે જાણ થાય અદાલત દ્વારા એની પણ નોટિસ આપવામાં આવતી હોય તો તે ત્રણ સંજોગ પહેલા બતાવ્યા છે. તો એ વખતે શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ થઈ જાય છે, ઓટોમેટિક શેર ફેરબદલી થઈ જાય છે. પહેલું, કંપનીને જાણ કરવી. એમાં પહેલું, અવસાન અંગે જાણ. તો શેરધારકનું અવસાન થતા તેના વારસદાર કે કાયદેસરનો પ્રતિનિધિ જે હોય તેણે સભ્યના અવસાનની જાણ કોને કરવી પડે છે? કંપનીને કરવી પડે છે. ઇન્ફોર્મ ટુ કંપની. તો જે શેરધારક છે તેનું અવસાન થાય છે તો એમાં પહેલો એક સંજોગ પરિસ્થિતિ બતાવી છે કે જો શેરધારકનું અવસાન થાય અને તેનો વારસદાર નિમેલો હોય અથવા એને કાયદેસરનો કોઈ પ્રતિનિધિ નિમેલો હોય તો તે વારસદાર કે કાયદેસર રીતે નિમાયેલા પ્રતિનિધિ દ્વારા કંપનીને જે તે શેરધારકના અવસાન અંગેની જાણ કરવાની હોય છે. નંબર 2, સંયુક્ત શેરધારકના સંજોગોમાં પ્રથમ શેરધારકનું અવસાન થાય ત્યારે જીવિત રહેલ બાકીના બીજા શેરધારકો અન્ય શેરધારકોએ પોતાના નામે શેર ફેરબદલ કરવા માટે પ્રથમ શેરધારકના અવસાનની જાણ પ્રમાણપત્ર સાથે કરવાની હોય છે. કે હવે સંયુક્ત ભેગા મળીને ખરીદ્યા હતા અને એમનારું આ રીતની પરિસ્થિતિ હતી, આ કન્ડિશન હતી કે જ્યારે પણ કોઈ સભ્યનું અવસાન થશે તો એ રીતના અમે એમના શેરધારકના શેર એ અમે અમારા નામે ટ્રાન્સફર કરી શકીશું. તો બીજી પરિસ્થિતિ ફરીથી રિપીટ કરી દઉં છું. સંયુક્ત શેરધારકના સંજોગોમાં પ્રથમ શેરધારકનું અવસાન થાય ત્યારે જીવિત રહેલા બીજા શેરધારકો કે અન્ય શેરધારકોએ પોતાના નામે શેર ફેરબદલ કરવા માટે પ્રથમ શેરધારકના અવસાનની જાણ પ્રમાણપત્ર સાથે કંપનીને કરવાની હોય છે. ઓકે, એક વાત પૂરી. નંબર 2, કંપનીને એક વાતની જાણ કરી અવસાન અંગે. હવે બીજી વાત, નાદારી અંગેની જાણ. જ્યારે કોઈ શેરધારક અદાલત દ્વારા નાદાર જાહેર થાય ત્યારે તે અંગેની જાણ તેના રિસીવરે કંપનીને કરવાની હોય છે. મેં હમણાં જ એટલા માટે શરૂઆતમાં કીધું કે આ રિસીવર એટલે હવે તમને ખ્યાલ આવી ગયો, અથવા અગાઉનું ટોપિકમાં પણ બોલ્યો છું તો તમને ખ્યાલ આવી જશે. અદાલત દ્વારા નિમાયેલા વ્યક્તિ રિસીવર તરીકે, તો એ રિસીવરે કંપનીને કરવાની હોય છે. ત્રીજી વાત, અસ્થિર મગજ અંગેની જાણ પણ કંપનીને કરવાની. જ્યારે શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત વાલી અથવા ટ્રસ્ટીની નિમણૂક કરે છે. આ વાલી કે ટ્રસ્ટીની નિમણૂકની જાણ કંપનીને કરવાની હોય છે. ઓકે, ભૂલાય નહીં, પણ તેમ છતાં ફરીથી શાંતિથી લઈ લઈએ છીએ, એક વખત રિપીટ કરી લઈએ છીએ, સમજી લઈએ આખા પોઈન્ટને. ધ્યાનથી સમજી લેજો. 4 ગુણના પ્રશ્નોના સંદર્ભમાં કે 3 ગુણના સંદર્ભમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જરૂર કહીશ. શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ અથવા ફરજિયાત શેરની ફેરબદલીની વિધિ. તો પહેલા કંપનીને જાણ કરવી. તો એમાં પહેલો પાઠ પડે છે અવસાન અંગે જાણ. એમાં પહેલી પરિસ્થિતિ, શેરધારકનું અવસાન થતા તેના વારસદારે કે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેણે સભ્યના અવસાનની જાણ કંપનીને કરવાની હોય છે. 2,
સંયુક્ત શેરધારકના સંજોગોમાં પ્રથમ શેરધારકનું અવસાન થાય ત્યારે જીવિત રહેલા બીજા શેરધારકો અથવા અન્ય શેરધારકોએ પોતાના નામે શેર ફેરબદલ કરવા માટે પ્રથમ શેરધારકના અવસાનની જાણ પ્રમાણપત્ર સાથે કંપનીને કરવાની હોય છે. નંબર 2, પહેલામાં નાદારી અંગેની જાણ. જ્યારે કોઈ શેરધારક અદાલત દ્વારા નાદાર જાહેર થાય ત્યારે તે અંગેની જાણ તેના રિસીવરે કંપનીને કરવાની હોય છે. 3, અસ્થિર મગજ અંગે. જ્યારે શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે અને આ વાલી કે ટ્રસ્ટીની નિમણૂકની જાણ કંપનીને કરવાની હોય છે. નંબર 2, માલિકીની ખરાઈ. વેરિફિકેશન ઓફ ઓનરશિપ. કંપનીને સભ્યના અવસાન, નાદારી કે અસ્થિર મગજ અંગે માહિતી મળ્યા પછી અદાલતે જે હુકમનામું આપેલ હોય, અધિકાર પત્ર આપેલ હોય તેની ચકાસણી એટલે કે સાચું છે કે નહીં તેની ખરાઈ કંપનીએ કરવાની હોય છે. એ બીજા નંબરમાં આવશે. ક્રમમાં લખવો પડશે. વિધિ છે ફરજિયાત શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ છે તો તમારે પાંચે પાંચ મુદ્દા ક્રમમાં લખવા પડશે. પહેલો મુદ્દો તો એમાં 3 પેટા પ્રકાર, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો એ જ ક્રમમાં જવું પડશે. માલિકી હકની ખરાઈ તો કંપનીને કઈ કઈ બાબતો અંગેની ખરાઈ કરવી પડશે તો જુદા જુદા સંજોગોમાં જુદા જુદા પ્રકારની ખરાઈ અથવા ચકાસણી કરવી પડશે. સભ્યના અવસાન, નાદારી, અસ્થિર મગજ અંગે માહિતી મળ્યા પછી અદાલતે જે હુકમનામું આપેલું હોય, અવસાન અંગે, નાદારી અંગે અથવા અધિકાર પત્ર આપેલું હોય તો તેની ચકાસણી કે ખરાઈ કંપનીએ કરવાની હોય છે. 3, કંપની દ્વારા નોટિસ. તો નોટિસ ઇસ્યુ બાય કંપની કઈ બાબત અંગેની? રિસીવર વારસદાર દ્વારા અપાયેલ પ્રમાણપત્રો, હુકમનામું, અધિકાર પત્રોની ચકાસણી કર્યા પછી જો કંપનીને ઉપરોક્ત બધા જ દસ્તાવેજો અથવા બધામાંથી કોઈ એક, બધા લાગુ ન પણ પડતા હોય, સંતોષકારક જણાય તો કાયદેસરના પ્રતિનિધિને સૂચના મોકલે છે. 4, સંચાલક મંડળનો ઠરાવ. રિઝોલ્યુશન ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. નોટિસનો જવાબ મળ્યા પછી કંપની કાયદેસરના પ્રતિનિધિના નામે શેર ફેરબદલીનો ઠરાવ કરે છે. આ ઠરાવ કર્યા બાદ શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવામાં આવે છે. 5, નવું પ્રમાણપત્ર આપી સભ્ય પત્રકમાં નોંધ કરવી. ટુ ઇશ્યુ ન્યૂ શેર સર્ટિફિકેટ એન્ડ એન્ટર ધ નેમ ઇન મેમ્બર્સ રજિસ્ટર. શેર ફેરબદલી અંગે ઠરાવ થયા પછી નવા સભ્યનું નામ સભ્યપત્રકમાં દાખલ કરવામાં આવે છે અને તૈયાર થયેલ નવું શેર પ્રમાણપત્ર મેળવી લેવા જાણ કરતો પત્ર લખવામાં આવે છે નવા સભ્યને કે તમારું નામ સભ્યપત્રકમાં અમે દાખલ કરી દીધું છે. ઓકે, કેટલો સુંદર સરસ રીતે સમજી શકાય એવો પ્રશ્ન છે બેટા. અને આજે જે રાખીએ છીએ તો મારા YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અને કમેન્ટ કરવાનું ભૂલાય નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ.